ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. અરે એમાં એવું છે, બહાર વરસાદ બહુ હતો. નરેશ કે આજ ભજીયા બનાવી નાખ્યો. નરેશે ધૂપ દીવા કરી નાખ્યા. મેં તેલ મૂકી દીધું ચૂલે. પછી ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું. નરેશ કે દર વખતે કાળા ભજીયા થશે, હાલ ફરે કેવા ભજીયા થાય આપણે જોવીશું. મેં ભજીયા તેલમાં નાખ્યા એટલે ધોળા બાસકા જેવા ચા. નરેશ કે આવા ભજીયા તો આપણે કોઈ દી ચા નથી. મેં કીધું કાંઈ નહીં, કાળા ધોળા ખાવાનું કામ. બપોરે જમવામાં વાલોળ રીંગણાનું શાક કરવાનું હતું. અમે ખાઈ લીધું, જમીન નવરા છે. એટલે અમારી ઘરે મોંઘા મહેમાન આવવાના છે. આ મહેમાનને કોણ કોણ ઓળખે છે જરા કોમેન્ટ કરી દેજો ને. મહેમાનને નરેશે પેલા તો માવો ખવડાવી દીધો. મેં સોડા મંગવી દીધી, બધાને સોડા પાઈ દીધી. અમારા ઢીંગુબેન ને હોય તે પાઈ દીધી. સંગીતાબેન છે અને હાર્દિક ગુજરિયાના મસ્ત મસ્ત શોર્ટ વિડીયો ઉતારવાના હતા. ભાઈ તો ચોકલેટ લાવી છું. હાર્દિક એક વાર નથી દેવાની. હાલો ત્રણે એક એક લઈ લે આમાંથી. અરે સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તો ફૂલ મહેનત કરવી પડે. આ સંગીતાબેન ને એને છે ને પતરાવાળી રૂમ રાખવાનું છે. તમારે આજુબાજુમાં ક્યાંય હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામમાં જરાક મેસેજ કરી દેજો. અને હાર્દિક ગુજરિયાના વિડીયો કોણ કોણ જોવે જરા કમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક